હવે આપણે જોવાનું છે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજનીય કોષ કેને કહેવાય કે જે વિદ્યુત ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરે છે કે જ્યાં આપમેળે ન થતી રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે બહારથી શું આપવી પડે વિદ્યુત ઊર્જા કે જ્યાં આપમેળે ન થતી રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવા બહારથી વિદ્યુત ઊર્જા આપવી પડે છે. ત્યાં ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય અહીંયા ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય સમજાય કે નહીં આપમેળે ન થતી હોય પ્રક્રિયા ત્યાં ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય ધન હોય અને E સેલ નું મૂલ્ય કેવું હોય જો ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય તો ડેલ્ટા G નું મૂલ્ય ધન તો E સેલ નું મૂલ્ય કેવું હોય તો E સેલ નું મૂલ્ય આપણી પાસે કેવું હશે નેગેટિવ. ઓકે તો આપમેળે જે પ્રક્રિયા ન થતી હોય તેના કોષ પોટેન્શિયલ નું મૂલ્ય કેવું હોય ઋણ હોય ત્યારે ડેલ્ટા G કેવો થયો ધન થયો. હવે જો આપણે આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરશું તો કે ધાતુના શુદ્ધિકરણમાં વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ ક્યાં કરશું વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ ધાતુના શુદ્ધિકરણમાં કરે. ઓકે તો ધાતુનું શુદ્ધિકરણ કરું કોપર ધાતુનું શુદ્ધિકરણ તમે ધોરણ 10 માં જોઈ ગયા હશો તો કોપરનું શુદ્ધિકરણ શું થાય તો કે એક સળિયો એનોડ તરીકે એક સળિયો કેથોડ તરીકે એની કેમાં ડુબાડેલા હોય કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં. ઓકે હવે આ તમને બંને સળિયા કોપરના એક કોપરનો સળિયો કેવો હોય અશુદ્ધ કોપર કેવો હોય અશુદ્ધ કોપર એક સળિયો કેવો હોય શુદ્ધ કોપર. ઓકે અને બહારથી શું જોડી દેવામાં આવે છે બેટરી. હવે બેટરી કઈ જોડશો બહારથી ક્યાં વોલ્ટેજ આપશો એસી કે ડીસી બહારથી ક્યાં વોલ્ટેજ આપશો એસી વોલ્ટેજ કે ડીસી વોલ્ટેજ અહીંયા જે વોલ્ટેજ આપશો એ ક્યાં વોલ્ટેજ હશે ડીસી વોલ્ટેજ. ઓકે સીધો પ્રવાહ હશે ડાયરેક્ટ કરંટ. ઓકે દ્રાવણ કેનું કોપર સલ્ફેટ. ઓકે તમને જો આની પહેલા એક વાહકતા કોષ આવ્યો હતો તો ત્યાં બે સમસ્યા જોવા મળી હતી. એક સમસ્યા શું જોવા મળી હતી કે ત્યાં સીધા પ્રવાહનો ઉપયોગ કરી શકાય નહીં. કેમ સીધો પ્રવાહ શું કરતો હતો કે આયનીય દ્રાવણનું સંગઠન બદલી નાખતો હતો. ઓકે તો આપણે આયનીય દ્રાવણનું ત્યારે સંગઠન બદલવું નહોતું. અહીંયા તો આપણે આયનીય દ્રાવણ જે છે એનું શું કરવું છે સંગઠનમાં બદલાવ લાવવો જ છે એટલે શું વાપરીએ છે બહારથી ડીસી વોલ્ટેજ. શું કરશે હવે જો બહારથી વિદ્યુત પ્રવાહ આપ્યો અશુદ્ધ કોપર હશે એને એનોડ તરીકે લેશું અને શુદ્ધ કોપરને કેથોડ તરીકે લેશું. ઓકે અહીં જ્યારે વિદ્યુત વિભાજનીય કોષની વાત કરો ને તો એનોડ ઉપર કેવો વીજભાર આવે ધન અને કેથોડ ઉપર કેવો વીજભાર આવે ઋણ. વિદ્યુત ગેલ્વેનિક કોષ હતો ગેલ્વેનિક કોષમાં એનોડ ઉપર કેવો વીજભાર આવતો હતો ઋણ અને કેથોડ ઉપર કેવો વીજભાર આવતો હતો ધન. અહીંયા વિદ્યુત વિભાજનીય કોષમાં એનોડ ઉપર ધન હશે ને કેથોડ ઉપર ઋણ હશે. બહારથી વોલ્ટેજ આપી દીધા તો શું થશે તો કે એનોડ ઉપર જે અશુદ્ધ કોપર હતું એનું રૂપાંતરણ કેમાં થાય Cu+2 માં અને એકવાર કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે 2 અને કેથોડ ઉપર શું થશે Cu+2 જો અશુદ્ધ કોપર હતું આમાં શું હાજર હશે માટી રેતી સિલિકા બધું હાજર હશે ને તો શું થઈ જાય એટલે આ એનોડનો સળિયો ઓગળવા માંડ્યો એટલે માટી રેતી ને સિલિકા ને બધું શું થવા માંડે માટી રેતી ને જે હોય એ શું થવા માંડે આની સાથે જ નીકળવા માંડે બહાર સળિયો ઓગળવા માંડ્યો. હવે જો Cu+2 દ્રાવણમાં દ્રાવ્ય હોય Cu નું રૂપાંતરણ કેમાં થયું Cu+2 માં એ કેમાં હોય દ્રાવણમાં દ્રાવ્ય હોય વધુ આને લીધે શું હતું માટી રેતી. ઓકે એ પાણીમાં દ્રાવ્ય હશે નહીં તો એ અહીંયા પડ્યું નહીં સાઈડમાં સમજાય કે નહીં. તો એનું શું કહેવાય એનોડિક પંપ. શું કહેવાય એનોડિક પંપ.
હવે આ Cu+2 જે છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને ક્યાં જમા થશે તો કે આ સળિયા ઉપર જમા થશે શુદ્ધ કોપરના સળિયા ઉપર કેથોડ ઉપર જમા થશે તો Cu+2 એકવાયસ ઓકે અને શું થશે બે ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે Cu સોલિડ ઓકે તો કેન્સલ ઓ એકંદરે રાસાયણિક પ્રક્રિયા શું Cu પહેલા કેવું હતું અશુદ્ધ હવે કેવું થઈ ગયું Cu શુદ્ધ ઓકે અહીં કેથોડ ઉપર જમા થાય એટલે આ કેવું હશે શુદ્ધ ડન અંદાજો આવે છે તો અહીંયા શું થાય કે આ ઓગળવા માંડે અહીં Cu+2 માં રૂપાંતર થયું Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે અને ક્યાં જમા થશે કેથોડ પર જમા થશે હવે બીજી ધાતુઓનું કોઈનું શુદ્ધિકરણ કરવું હોય ફોર એક્ઝામ્પલ સોડિયમ ધાતુનું શુદ્ધિકરણ કરવું તો પિગલિત દ્રાવણ કયું લેવું વિદ્યુત વિભાજ્ય કયું લેવું તો સોડિયમ ધાતુના શુદ્ધિકરણમાં વિદ્યુત વિભાજ્ય કયું લેવું પિગલિત દ્રાવણ તો NaCl લઈ શકો ઓકે Mg માટે શું લઈ શકો MgCl2 લઈ શકો એલ્યુમિનિયમ માટે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ક્રાયોલાઇટની હાજરીમાં ઓકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ક્રાયોલાઇટની હાજરીમાં ડન આ યુનિટ આપણે નીકળી ગયું છે ધાતુનું શુદ્ધિકરણ ઓકે પણ આટલું યાદ રાખજો કે એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટે શું લેશું તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ક્રાયોલાઇટની હાજરીમાં અંદાજો આવી ગયો જોઈ લો હવે આવશે માઇકલ ફેરાડેના નિયમો ઓકે શું આવશે માઇકલ ફેરાડેના નિયમ તો એમાં પહેલો આવશે માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ ઓકે માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ ફેરાડેનો પ્રથમ નિયમ અથવા માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ શું કે જો અહીંથી જે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરે ને જે વોલ્ટેજ વધારે ઓકે આ 5 રાખો 5 માંથી ફેરવીને 10 રાખો તો જેમ વોલ્ટેજ વધારે એમ જમા થતા જથ્થાનું પ્રમાણ કેવું વધારે જેમ વિદ્યુત વિભાજ્યમાંથી પસાર કરવામાં આવતા વિદ્યુતના જથ્થાનો અથવા વિદ્યુત પ્રવાહનું પ્રમાણ જેમ વધારે એમ વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો પણ વધારે ઓકે વિદ્યુત ધ્રુવ પર જમા થતો ધાતુનો જથ્થો એ વિદ્યુત વિભાજ્ય માંથી પસાર કરવામાં આવેલા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત બારના સમ પ્રમાણમાં હોય છે ઓકે તો વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો એ વિદ્યુત વિભાજ્યમાંથી પસાર કરવામાં આવેલા વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે તો જેમ વિદ્યુત ભાર વધારે એમ જમા થતો જથ્થો વધારે ઓકે આ વિદ્યુત ધ્રુવ કહેવાય તો જેમ વિદ્યુત ભાર વધારે એમ કેથોડ વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો ધાતુનો કેવો વધારે આ કેવો ભાઈ માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ હવે આવશે માઇકલ ફેરાડેનો બીજો નિયમ ઓકે ઓકે આ નિયમ બોલું છું હવે આપણે જોવાનું છે માઇકલ ફેરાડેનો બીજો નિયમ જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી એક સમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો એ તે ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવ પર જમા થતો ધાતુનો જથ્થો એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે શું કહેવા માંગુ છું સમજજો ત્રણ વિકલ્પ લીધા એકમાં ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ ભર્યું ઓકે એકમાં શું ભર્યું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ તો વિદ્યુત વિભાજ્ય લીધા ત્રણ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય લીધા આપણે એકમાં ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ
એકમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ અને એકમાં AgNO3 નું જલીય દ્રાવણ. ઓકે, એકમાં અશુદ્ધ ઝિંકનો સળિયો અને એકમાં શુદ્ધ ઝિંકનો સળિયો, એકમાં અશુદ્ધ કોપરનો સળિયો અને એકમાં શુદ્ધ કોપરનો સળિયો, એકમાં અશુદ્ધ Ag નો સળિયો અને એકમાં શુદ્ધ Ag નો સળિયો. ત્રણેયમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરો. ધારો કે આવી રીતના જોડી દીધા બધાને. હમ ધારણા કે આવી રીતના જોડી દીધા, એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્રણેયમાંથી. ઓકે, તો જ્યારે એક સમાન વિદ્યુત પ્રવાહ ત્રણ જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી પસાર કર્યો ત્યારે વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો આ કેથોડ હશે. ઓકે, કેથોડ વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો, અહીંથી એનો ઉપરથી શું થાય, ધાતુ પીગળશે અને એનું રિડક્શન થાય અને પછી ક્યાં જમા થતો તો વિદ્યુત ધ્રુવ કયો, કેથોડ. ઓકે, તો જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવ પર જમા થતો ધાતુનો જથ્થો એ ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. હજુ ધારો કે અહીંયાથી મેં કેટલો 2 ફેરાડે પાસ કર્યો, કેટલા ફેરાડે, 2 ફેરાડે વિદ્યુત ભાર છે એટલો પસાર કર્યો, તો ઝિંક ઉપર કેટલો વીજભાર હશે, ઝિંક ઉપર +2. ઓકે, તો ઝિંક છે 2 ફેરાડ એટલે 2 મોલ ઇલેક્ટ્રોન, 2 ફેરાડ એટલે કેટલા, 2 મોલ ઇલેક્ટ્રોન. તો ઝિંક 1 મોલ ઝિંક મળશે. 1 મોલ ઝિંક નું દળ કેટલું, તો 65.5 ગ્રામ, નિયરલી 65.5 ગ્રામ. તો આયા જમા થતો જથ્થો એ કેટલો હશે, 65.5 ગ્રામ. આયા કોપરના કેસમાં જો તો કોપર ઉપર વીજભાર કેટલો, +2. કેટલા વીજભાર, કેટલા ફેરાડે પસાર કર્યા હતા, 2 ફેરાડ એટલે કેટલા ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન. તો કેટલા મોલ કોપર જમા થશે, 1 મોલ. 1 મોલ કોપર હશે તો કેટલા ગ્રામ છે, 63.54 ગ્રામ. 1 મોલ કોપરનું દળ કેટલું, 63.54 ગ્રામ. 1 મોલ ઝિંકનું દળ કેટલું, 65.5 ગ્રામ. તો અહીંયા જમા થતો જથ્થો કેટલો હશે કોપરનો, 63.54 ગ્રામ. અહીંયા ઝિંકનો જથ્થો કેટલો, 65.5 ગ્રામ. જ્યારે કેટલો ફેરાડે પસાર કરશું આપણે, 2 ફેરાડે. હવે જો Ag ઉપર વીજભાર કેટલો, +1. ઓકે, Ag ઉપર +1 છે તો +1 માંથી શુદ્ધ Ag જોતું હોય તો કેટલા મોલ ઇલેક્ટ્રોન આપવા પડે, 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ Ag મેળવવા કેટલા મોલ ઇલેક્ટ્રોન આપવા પડે, 1 મોલ Ag. 1 મોલ Ag મેળવવા 1 મોલ ઇલેક્ટ્રોન આપવા પડે. તો આપણે તો કેટલા ફેરાડે પસાર કર્યો તો 2 ફેરાડ. 2 ફેરાડ એટલે કેટલા ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન તો Ag + A કેટલા વપરાશે, અહીંથી 2 મોલ. તો અને જમા થતો જથ્થો કેટલો હશે, 2 મોલ Ag નો. તો અહીંયા જમા થતો જથ્થો કેટલો હશે, 1 મોલ Ag નું દળ કેટલું, 108 ગ્રામ. ઓકે, તો 2 મોલ નું કેટલું થશે, નિયરલી 216 ગ્રામ. ઓકે, તો Ag વિદ્યુત ધ્રુવ પર જમા થતો જથ્થો કેટલો હશે, 216 ગ્રામ. જ્યારે એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ત્રણેય જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી. ઓકે, આ ત્રણેય કેવા હતા, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય હતા. એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ત્યારે ધાતુ પર જમા થતો જથ્થો ઝિંકમાં કેટલો હતો, 65.5 ગ્રામ, કોપરમાં કેટલો હતો, 63.54 ગ્રામ અને Ag માં કેટલો હતો, 216 ગ્રામ. તો એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તુલ્ય ભાર એટલે શું, તો કે આણ્વીય દળ ના છેદમાં વીજભાર, એને શું કહેશું આપણે, તુલ્ય ભાર. ઓકે, ઠીક છે, લખું છું, અહીંયા લખું છું. જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી, જ્યારે જુદા જુદા વિદ્યુત વિભાજ્યમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવ પર જમા થતો ધાતુનો જથ્થો એ તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તુલ્ય ભાર એટલે શું, તુલ્ય ભાર એટલે આણ્વીય દળ ના છેદમાં વીજભાર. ઓકે, એને શું કહેશું, તુલ્ય ભાર. તો જો અહીંયા ત્રણેય જગ્યાએ દળ કેટલું જમા થયું, અલગ અલગ. વિદ્યુત પ્રવાહ તો એક સમાન જ પસાર કર્યો પણ જમા થતો જથ્થો એ જુદો જુદો છે.
તો એ કેના સમપ્રમાણ હોય? એના તુલ્ય ભાગના સમપ્રમાણ હોય છે. ડન. જથ્થો યાદ રાખજો કેમાં ત્રણેયમાં કેવો મળશે? જુદો જુદો. ઓકે, હવે જો એક વસ્તુ. ઓકે, અહીંયા હું એમ કહેતો હતો કે 2 ફેરાડ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 મોલ ઇલેક્ટ્રોન. ઓકે, 2 ફેરાડ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 મોલ ઇલેક્ટ્રોન. કેવી રીતના નક્કી કર્યું? જો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? એક ઇલેક્ટ્રોનનો વિજભાર કેટલો? 1.6 × 10⁻19 કુલમ થાય. ઓકે, તો 1 મોલ ઇલેક્ટ્રોન નો વિજભાર કેટલો? તો 1 મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 મોલમાં હોય 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન હોય. એનો વિજભાર ગોતવાનો છે. તો 6.022 × 10⁻23 × 1.6 × 10⁻19 તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિજભાર નિયરલી કેટલો આવશે? 96487 કુલમ. આટલો યાદ રાખજો, નિયરલી આટલો જ આવશે. ઓકે, ત્યાં તમે 96500 કુલમ પણ લઈ શકો. ઓકે, અને 96487 કુલમ પણ લખી શકો. ઓકે, તો આને શું કહેવાય? 96487 કુલમ ને 1 ફેરાડ. ઓકે, તો એક ઇલેક્ટ્રોન માટેનો વિજભાર કેટલો? 1 મોલ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વિજભાર કેટલો? 1 ફેરાડ. 2 મોલ ઇલેક્ટ્રોન હોય તો કેટલો વિજભાર? 2 ફેરાડ. હવે તમને અહીં જોયું હશે કે ઝિંક Zn+2 2 ઇલેક્ટ્રોન જોશે. 2 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઝિંક મેળવવા માટે કેટલો વિજભાર પસાર કરવો પડશે? તો કે 2 ફેરાડ. કેટલો વિજભાર પસાર કરવો પડશે? 2 ફેરાડ. હે, 1 મોલ Ag મેળવવા કેટલો વિજભાર પસાર કરવો જોઈએ? 1 ફેરાડ. કેટલા? 1 ફેરાડ કેટલા મોલ Ag મળશે? 1 મોલ Ag. ડન. પછી Al આવું હોય તો Al+3 તો કેટલા ફેરાડ? 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા કેટલા ફેરાડ પસાર કરવા પડશે? 3 ફેરાડ. ઓકે, ડન. આટલું જોઈ લેજો. ઓકે, ઠીક છે. હવે નેક્સ્ટ આવશે એક એક્ઝામ્પલ છે, જોઈએ હમણાં. આને હું બતાવું છું. એક એક્ઝામ્પલ છે, જો જે બુકમાં કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે. ઓકે, ફરી અહીં લખું છું બુકમાં ઉપર કોપર સલ્ફેટનું દ્રાવણ કોયડો 3.10 કોપર સલ્ફેટ નું દ્રાવણ. ઓકે, 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું થાય? ઓકે, આવો પ્રશ્ન પૂછ્યો છે. સો કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. તો જો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કર્યો? હજી એક વસ્તુ. ઓકે, જો વીજભાર એટલે શું? વીજભાર એટલે વીજભાર એટલે શું? Q. ઓકે, વીજભાર એટલે શું થાય? Q. Q is equal to શું? સૂત્ર હતું IT. Q is equal to શું સૂત્ર? IT. આ તમે ફિઝિક્સમાં પણ જોયું હશે. ઓકે, વિદ્યુત પ્રવાહ ઇન્ટુ સમય. ઓકે, તો જો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કર્યો? 1.5 એમ્પિયર. ઓકે, અને કેટલા સમય માટે કર્યો? 10 મિનિટ માટે.
ડન. કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું? હવે જો કોપર સલ્ફેટમાં કોપર ઉપર વીજભાર કેટલો? +2. તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 મોલ ઇલેક્ટ્રોન મેળવવો, 1 મોલ કોપર મેળવવું તો કેટલા ફેરાડે આપવા પડશે? તો કે 2 ઇલેક્ટ્રોન કેટલા ફેરાડે? 2 ફેરાડે. ત્યારે કેટલા મળશે? 1 મોલ કોપર મળશે. 2 ફેરાડે કેટલા મોલ કોપર મળે? 1 મોલ કોપર. કોપર ઉપર વીજભાર +2 તો ઇલેક્ટ્રોન કેટલા દેવા પડશે? 2 મોલ ઇલેક્ટ્રોન. કેટલા માટે? 1 મોલ કોપર માટે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે વીજભાર કેટલો? 2 ફેરાડે. હવે જો 1 મોલ કોપરનું દળ કેટલું? 63.54 ગ્રામ. ઓકે, તો 2 ફેરાડે કેટલા ગ્રામ મળશે આપણને? 63.54 ગ્રામ મળશે. અને 2 ફેરાડેમાં વીજભાર કેટલો? તો 2 × 96487 કુલમ્બ એટલે 63.54 ગ્રામ Cu મળે. ડન. હવે જો તમને અહીંયા એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ, ઓકે, વિદ્યુત પ્રવાહ અને શું આપ્યું છે? સમય. તો એના ઉપરથી શું મળી જાય? વીજભાર મળી જાય. વીજભાર કેમાં હોય? કુલમ્બમાં હોય. કેમાં હોય? કુલમ્બમાં. હવે જો કેટલો છે? It. સમય કેમાં કર્યો તો મિનિટમાં છે, સેકન્ડમાં કર્યો તો 10 × 60 તો કેટલા થાય? 600 સેકન્ડ. તો શું થાય? તો Q = IT. I કેટલા છે? 1.5. T કેટલા છે? 600. તો 15 6 90 તો કેટલા થશે? 900 કુલમ્બ. ડન. આ શું મળી ગયું તમને? વીજભાર મળી ગયો. આટલો વીજભાર આપણે આ દ્રાવણમાંથી પસાર કર્યો. સમજ્યા? કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાંથી કેટલો વીજભાર પસાર કર્યો? 900 કુલમ્બ. અને આટલો પસાર કરીશ તો જમા કેટલું થતું હતું? 63.54 ગ્રામ કોપર જમા થતું હતું. તો હવે કરી નાખો. આટલા એ આટલા ગ્રામ તો 900 કુલમ્બ એ કેટલા ગ્રામ? તો 63.54 ગુણ્યા 900 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય 96487 તો કેટલો આન્સર આવશે? કરો છે ગણતરી. 63.54 મલ્ટીપ્લાય બાય 900 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 96487 તો કેટલા આવશે? 0.296 ગ્રામ કોપર જમા થશે. ડન. લખી નાખો.